નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે ચર્ચા કરીશું. આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે એના વિશે જ આજે આપણે ચર્ચા કરવાની છે. એ પહેલાં આપણે આના આગળના પાઠની અંદર આપણે ડીએનએ વિશે અભ્યાસ કરી ચૂક્યા, બરાબર છે. તો હવે આગળ આપણે ન્યુક્લિક એસિડમાં ડીએનએ આરએનએ બંને આવે છે. કોષ કેન્દ્રની વાત કરીએ તો આપણે ડીએનએનું પેકેજિંગ જોયું અને એની અંદર એક વસ્તુ ભણી ગયા કે કોષ કેન્દ્રમાં બે ઘટકો મુખ્ય છે. એક જનીનદ્રવ્ય એટલે કે ડીએનએ, જનીનદ્રવ્ય અત્યારે નહીં કહીશું, સાબિત કરવાનું છે આપણે. તો જનીનદ્રવ્ય જેને આપણે ડીએનએ સાબિત કરીશું, પણ અત્યારે હાલ બોલીશું ડીએનએ અને એની સાથે બીજું છે પ્રોટીન, કારણ કે પ્રોટીન દ્વારા ડીએનએ ગોઠવાયેલા હતા ને. તો કોષ કેન્દ્રમાં બે ઘટકો કયા કયા? ડીએનએ અને પ્રોટીન. એની સાથે સાથે ડીએનએ જેવું એક બીજું ઘટક કયું છે? આરએનએ. તો અહીં આનુવંશિકતા માટેનો મુખ્ય આણ્વીય આધાર કયો છે? ન્યુક્લિક એસિડ છે, એટલે કે ડીએનએ છે કે આરએનએ છે કે પછી પ્રોટીન છે, એ આપણે સાબિત કરવાનું છે. તો અહીં જનીન દ્રવ્ય માટેની શોધની શરૂઆત થઈ. ક્યાંથી થઈ તે જોઈએ આપણે. તો મિશર અને મેન્ડલ આ બે વૈજ્ઞાનિકોએ કામ શરૂ કરેલા હતા, જેમાં મિશર એમણે ન્યુક્લિયન શોધેલું, બરાબર. એટલે કે કોઈ બી કોષ છે, કોષની અંદર જે મધ્ય ભાગ છે એક વિશિષ્ટ અંગિકા છે, બરાબર, કે જે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી છે અને ન્યુક્લિયન નામ આપવામાં આવેલું હતું. અને એ જ સમયગાળા દરમિયાન મેન્ડેલ આનુવંશિકતાના સિદ્ધાંતો આપણે જે ભણી ગયા આના પહેલાંના ચેપ્ટરની અંદર એ સાબિત કરેલા હતા. આ બંને કાર્યો લગભગ સાથે થયા હતા. તે છતાંય તે સમયમાં આ બંને દ્વારા અથવા અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય કયું છે એ સાબિત થઈ શક્યું નહીં. ત્યારે એટલી બધી શોધખોળ થઈ નહોતી. 1926માં જનીનિક આનુવંશિકતા ક્રિયાવિધિ આણ્વીય સ્તરે પહોંચી, એટલે કે એના ઉપર કામ કરવાની શરૂઆત થઈ. આણ્વીય સ્તરે એના ઉપર કામ કરવાનું ચાલુ થયું. ગ્રેગર મેન્ડલ, વાલ્ટર સટન, થોમસ હન્ટ, મોર્ગન અને અન્ય બીજા વૈજ્ઞાનિકોની જે પૂર્વ શોધ હતી એ પૂર્વ શોધ ઉપરથી એક વસ્તુ તો ખબર પડી ગઈ. શું? કે મોટાભાગના કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હાજર હોય છે. શું હાજર હોય છે? રંગસૂત્રો. અને આપણને ખબર છે રંગસૂત્રો શેના બનેલા છે? ડીએનએના. એનું પેકેજિંગ કોના દ્વારા થાય? પ્રોટીન દ્વારા. તો હવે આપણે સાબિત કરવાનું છે જનીન દ્રવ્ય માટેની શોધમાં જનીન દ્રવ્ય કયું છે. જનીન દ્રવ્ય ડીએનએ છે, જનીન દ્રવ્ય આરએનએ છે કે પછી જનીન દ્રવ્ય પ્રોટીન છે. તો એના માટે સૌ પ્રથમ પહેલાં જે વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ છે ફ્રેડરિક ગ્રિફિથ, બરાબર. ગ્રિફિથ એક્સપેરિમેન્ટ, ગ્રિફિથનો પ્રયોગ પણ કહેવામાં આવે, બરાબર. અને એમણે રૂપાંતરણીય સિદ્ધાંત રજૂ કર્યો. ક્યારે? 1928માં તેમણે રૂપાંતરણીય સિદ્ધાંત રજૂ કર્યો. તો એમણે શેના ઉપર કામ કર્યું? ગ્રિફિથ વૈજ્ઞાનિકે એક બેક્ટેરિયા લીધો અને બેક્ટેરિયાનું નામ હતું સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. શું નામ હતું? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આ જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નામનો રોગ કરતો હતો. કયા નામનો? ન્યુમોનિયા. તમે સાંભળ્યું હશે, બરાબર. અત્યારે જે COVID-19ની આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર, એના અલગ અલગ સિમ્ટમ્સ છે, પણ તે છતાં એ પણ ન્યુમોનિયા માટે જવાબદાર છે, પણ ન્યુમોનિયા કરે છે. અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, અપર નહીં, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે એ રોએ. તો અહીં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા માટે જવાબદાર છે. હવે ગ્રિફિથ વૈજ્ઞાનિકે જ્યારે આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીને સંવર્ધન માધ્યમ ઉપર, શેના ઉપર? સંવર્ધન માધ્યમ એટલે પેટ્રી પ્લેટ ઉપર, સંવર્ધન માધ્યમ ઉપર ઉછેર્યા, ત્યારે એમણે બે પ્રકારના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જોયા, બરાબર. હવે બેક્ટેરિયા જે હોય એ બેક્ટેરિયા પોતે કોષ વિભાજન કરે. આ એક બેક્ટેરિયાનો કોષ છે, એ કોષ વિભાજન કરે એટલે બહુ બધા બેક્ટેરિયા બનાવશે. એ બેક્ટેરિયા જ્યારે જોડે હોય એટલે આપણને સ્વાભાવિક છે કે એ દેખાતા થાય, અને વસાહત કહેવાય, બેક્ટેરિયાની વસાહત. તો આ જે સંવર્ધન માધ્યમ છે એના ઉપર બે પ્રકારની વસાહત જોઈ. એક કે જે વસાહત લિસ્સા હતા, બરાબર. એમની સપાટી કેવી હતી? લીસી હતી. એટલે કે આપણે નેલ પેન્ટ જે હોય, નેલ પેન્ટનું એક ટીપું મૂકો ને કેટલું સરસ દેખાય, લીસું એકદમ એની સપાટી, તેવી લીસી સપાટીવાળું વસાહત હતી, બરાબર. અને લીસી એટલે સ્મૂથ,
તો એને નામ આપવામાં આવ્યું એસ, સ્મૂથનો એસ સ્ટ્રેન, અને એ હતી S3 સ્ટ્રેન. હવે આ જે S3 સ્ટ્રેન હતી એ લીસી સપાટી કેમ ધરાવતી હતી? તો એની પાસે એક વિશિષ્ટ પ્રકારનું જનીન હતું. એ જનીનની હાજરીને લીધે આ બેક્ટેરિયા પોતાની ફરતે એક આવરણ બનાવતું હતું, પોલીસેકેરાઇડનું આવરણ. શેનું? પોલીસેકેરાઇડનું આવરણ. આ પોલીસેકેરાઇડના આવરણને લીધે એ લીસી દેખાતી, એટલે એની વસાહત પણ લીસી દેખાય. હવે આ પોલીસેકેરાઇડનું મહત્ત્વ શું છે? અહીંયા આવરણનું મહત્ત્વ એ છે કે આ પોલીસેકેરાઇડનું આવરણ આ બેક્ટેરિયાને કોઈ પણ જીવન તંત્રની અંદર, કોઈ પણ સજીવની અંદર જીવતા રાખશે. કોનાથી? તો જે તે સજીવના રોગપ્રતિકારક તંત્રથી બચાવશે. બરાબર? એટલે સ્વાભાવિક છે, જો આ S3 સ્ટ્રેન કોઈ શરીરમાં ગયો, કોઈ પ્રાણી શરીરમાં ગયો, તો એ પોતે અંદર જીવી લેશે, ટકી જશે, પોતે બહુગુણિત થશે અને રોગ કરશે, અને વ્યક્તિને ન્યુમોનિયા થશે, જે તે સજીવને ન્યુમોનિયા થશે. બીજી એક સ્ટ્રેન હતી, બરાબર, બીજી એક અહીં વસાહત જોવા મળી કે જેની સપાટી ખરબચડી હતી. બરાબર? ખરબચડી, લીસી નહીં દેખાય, ખરબચડી સપાટી દેખાય, એટલે રફ, એટલે એનું નામ R2, બરાબર, RUF2 સ્ટ્રેન હતું. એમાં એની પાસે પોલીસેકેરાઇડ ઉત્પન્ન કરવા માટેનું જનીન નહીં હતું, એટલે અહીં આવરણ, જે પોલીસેકેરાઇડનું આવરણ હોવું જોઈએ, નહીં હતું. પોલીસેકેરાઇડનું આવરણ નહીં હતું એટલે સ્વાભાવિક છે કે આ બેક્ટેરિયા કોઈ સજીવ શરીરમાં જાય તો એ તરત મૃત્યુ પામશે. કેમ? કારણ કે રક્ષણાત્મક આવરણ નથી, એટલે પેલું જે સજીવ છે, સજીવનું રોગપ્રતિકારક તંત્ર એને મારી નાખશે. એટલે આ S3 સ્ટ્રેન કેવી હતી? ખૂબ ઝેરી, એટલે રોગ કરે. કયો? ન્યુમોનિયા. અને R2 સ્ટ્રેન, બરાબર, કે જેની સપાટી ખરબચડી હતી, લીસી નહીં હતી, એ બિનઝેરી હતી. કેવી હતી? બિનઝેરી. ચાલો, તો અહીં જે ગ્રિફિથ છે, ગ્રિફિથ દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો. તો એમણે શું કર્યું? સૌ પ્રથમ એમણે, આપણે અહીંયા એક ઇન્જેક્શન બતાવીએ છીએ, બરાબર છે? ચાલો, S3 સ્ટ્રેન લીધું, એટલે કે ઝેરી બેક્ટેરિયા લીધા, અને એને અંતઃક્ષેપિત કર્યા. શેની અંદર? જીવતા ઉંદરની અંદર. બરાબર? ચાલો, તો આપણે ઉંદર કંઈ આ રીતે બતાવીએ છીએ. એમ નામનો માણસ, 80 રૂપિયા પગાર, 4444ની ચોરી કરી, પોલીસે દંડો માર્યો. જો ઉંદર બની ગયો. બરાબર? તો ઉંદરની અંદર એમણે પ્રક્ષેપિત કર્યું. શું? S3, જીવંત S3. બરાબર? અહીંયા લખું છું, જીવંત S3 સ્ટ્રેન દાખલ કર્યો. તો થોડા સમય પછી આ ઉંદરને રોગ થયો અને આ ઉંદર મૃત્યુ પામ્યો. ચાલો, ત્યાર પછી એમણે ઇન્જેક્શન દ્વારા જીવંત R2 બિનઝેરી બેક્ટેરિયા લીધા અને એને ઉંદરમાં પ્રક્ષેપિત કર્યા. તો આ ઉંદર જીવંત રહ્યું, જીવતું રહ્યું. કેમ? કારણ કે આ કેવું છે? બિનઝેરી છે. કેવું છે? બિનઝેરી. બરાબર? ચાલો, ત્યાર પછી એમણે મૃત, એટલે કે ગરમ કરેલા S3 બેક્ટેરિયા ઉંદરની અંદર દાખલ કર્યા. હવે મૃત છે બેક્ટેરિયા, એટલે રોગ નહીં થશે, તો આ ઉંદર જીવંત રહ્યું. બરાબર? હવે સમજવા જેવું છે. ત્યાર પછી એમણે મૃત S3, એટલે ઝેરી બેક્ટેરિયા, પરંતુ એ મૃત્યુ પામેલા છે, અને
જીવંત R2 એટલે કે જીવંત બિનઝેરી બેક્ટેરિયા, આ બંનેનું મિશ્રણ કર્યું અને એ મિશ્રણને ઉંદરમાં પ્રક્ષેપિત કર્યો. ચાલો તો શું થવું જોઈએ? જો અહીંયા જો મૃત S3 જીવંત, જીવંત R2 તો ઉંદર જીવંત, તો બંનેને સાથે નાખશું તો ઉંદર જીવંત જ હોવું જોઈએ, તો ઉંદર મૃત હતો એટલે કે મૃત્યુ પામ્યો. તો એવું તો શું થયું કે જેના દ્વારા આ ઉંદર મૃત્યુ પામ્યો? ફક્ત જીવંત R2 ને લઈશું, બરાબર છે, એટલે બિનઝેરી બેક્ટેરિયા દાખલ કરીશું તો ઉંદર મૃત્યુ નહીં પામશે. મૃત્યુ એટલે કે મૃત કરેલા જે ઝેરી બેક્ટેરિયા છે એને દાખલ કરીશું તો બી રોગ નહીં થશે અને જે ઉંદર છે જીવિત રહેશે. પરંતુ આ બંનેનું મિશ્રણ કરી નાખીએ એટલે મૃત S3 એટલે કે મૃત ઝેરી અને જીવંત બિનઝેરી, આ બંને બેક્ટેરિયાને આપણે મિશ્રિત કરીને, દ્રાવણ મિશ્ર કરીને પછી એને જો ઉંદરમાં દાખલ કરીએ તો ગ્રિફિથે જોયું કે આ ઉંદર મૃત્યુ પામે છે અને ન્યુમોનિયા થાય છે અને મૃત્યુ પામે છે. ત્યાર પછી આ જે મૃત્યુ પામેલ ઉંદર છે એમાંથી જ્યારે પ્રવાહી લેવામાં આવ્યું અને એનું સંવર્ધન કરવામાં આવ્યું ત્યારે એને જોવા મળ્યું કે જે બેક્ટેરિયાની વસાહત જે મળી એ કેવી હતી? જીવંત બેક્ટેરિયાની વસાહત જે મળી એ કેવી હતી? તો ઝેરી. ઝેરી એટલે કે S3 પ્રકારની. તો આપણે તો S3 આમાં મૃત નાખેલા હતા તો એ જીવંત કેવી રીતે થઈ ગયા? ક્વેશ્ચન થાય ને, કેવી રીતે જીવંત થઈ ગયા? તો ગ્રિફિથે આના ઉપરથી એક તારણ કાઢ્યું કે અહીં જે મૃત ઝેરી S3 સ્ટ્રેન છે એમાંથી જનીન દ્રવ્ય અથવા તો કોઈ ઘટક જે છે એ રૂપાંતરિત થાય છે જીવંત એટલે કે દાખલ થાય છે જીવંત R2ની અંદર અને તેના દ્વારા જીવંત R2નું રૂપાંતરણ થઈ જશે, બદલાઈ જશે. શેમાં? S3માં. અને એ ઝેરી બની ગયું. ઝેરી બની ગયું એટલે ઉંદર મૃત્યુ પામ્યું. એટલે સ્વાભાવિક છે એમાંથી જ્યારે તમે સંવર્ધન માધ્યમ ઉપર એ બેક્ટેરિયા લો એટલે તમને કયા મળશે? S3 જ મળશે. તો અહીં રૂપાંતરણ થયું, કોઈ ઘટકનું રૂપાંતરણ થયું અને એ ઘટક કોની પાસે પહોંચી ગયો? જીવંત R2 પાસે, બરાબર. કોઈક એક ઘટક આમાંથી આમાં દાખલ થયો જીવંત R2 સ્ટ્રેનની અંદર અને એ જીવંત R2 સ્ટ્રેન પોતે બદલાઈ ગયો, રૂપાંતરણ થઈ ગયું, રૂપાંતરણ થયું, રૂપાંતરિત થઈ ગયો. શેની અંદર? તો આ પણ રૂપાંતરિત થઈ ગયો S3ની અંદર. કેમ? આનામાંથી કંઈક ઘટક તો દાખલ થયું, જનીન દ્રવ્ય દાખલ થયું, પરંતુ તો સાબિત તો થઈ ગયું કે કંઈક અહીં દાખલ થઈ રહ્યું છે, પરંતુ ગ્રિફિથ એ સાબિત ન કરી શક્યા કે ખરેખર DNA જ અહીં દાખલ થઈ રહ્યું છે કે પછી RNA દાખલ થઈ રહ્યું છે કે પ્રોટીન દાખલ થઈ રહ્યું છે, બરાબર. એ અહીં સાબિત કરી શક્યા નહીં, ગ્રિફિથ સાબિત ન કરી શક્યા. હવે ત્યાં સુધી તો વૈજ્ઞાનિકો એવું જ માનતા હતા કે જનીન દ્રવ્ય પ્રોટીન છે. શું છે? જનીન દ્રવ્ય કયું છે? પ્રોટીન છે. તો ત્યાર પછી 3 વૈજ્ઞાનિકો, કયા નામ યાદ રાખવાના છે આપણે? ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોઇડ અને મેકલિન મેકાર્ડી. એટલે કે એવરી, મેકલિયોઇડ અને મેકાર્ડી, આવી રીતે યાદ રાખશો તો એ વાંધો નથી. તો એવરી, મેકલિયોઇડ અને મેકાર્ડી દ્વારા 1933 થી 1944 સુધી પ્રયોગો થયા. આ જ ગ્રિફિથના જ પ્રયોગોનું એમણે પુનરાવર્તન કર્યું, પરંતુ થોડુંક અલગ રીતે, બરાબર. અને એમણે સાબિત કર્યું કે જનીન દ્રવ્ય DNA છે, નથી કે RNA, નથી કે પ્રોટીન. એટલે કે અહીં જે રૂપાંતરણ થઈ રહ્યું છે એ રૂપાંતરણ કેમ થઈ રહ્યું છે? તો કઈ વસ્તુ દાખલ થવાને લીધે? DNA દાખલ થવાને લીધે. તો મૃત S3માંથી DNA જીવંત R2માં દાખલ થશે અને જીવંત R2 રૂપાંતરિત થઈ જશે શેમાં? S3માં, ઝેરીમાં, બિનઝેરીમાંથી ઝેરીમાં. કેવી રીતે તે જોઈએ આપણે. તો એમણે પ્રયોગ કેવી રીતે કર્યો? તો અહીં યાદ રાખવાનું છે S3R2. S3 કેવા છે? ઝેરી, કારણ કે એની પાસે પોલિસેકેરાઇડનું આવરણ છે. કેમ? કારણ કે એની પાસે એ માટે ઉત્પન્ન કરવા માટેનું જનીન છે. તો એવરી, મેકલિયોઇડ અને મેકાર્ડી, બરાબર,
એમણે જે સિદ્ધાંત રજૂ કરેલો એ આ રીતે ઓળખાય છે, એક્ઝામમાં આ રીતે જ પૂછાય છે, એટલે છોકરાઓએ કન્ફ્યુઝ નહીં થવાનું. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકતા વર્ણવો. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકતા વર્ણવો એટલે તમારે એવરી મેકાર્ડી અને મેક્લિઓઇડનો પ્રયોગ સમજાવી દેવાનો. તો એની અંદર શું કર્યું હતું, તો એમણે જે મૃત S3 એટલે કે ઝેરી બેક્ટેરિયા જે હતા એ ઝેરી બેક્ટેરિયામાંથી ફક્ત એના ડીએનએને અલગીકૃત કર્યા, શુદ્ધિકરણ કર્યું. બરાબર, ચોક્કસ પ્રક્રિયા દ્વારા એમણે આ બેક્ટેરિયામાંથી ફક્ત શું બહાર કાઢ્યું, ડીએનએ. બરાબર, તેનું શુદ્ધિકરણ કર્યું અને એને અલગીકૃત કર્યા. ત્યાર પછી આ જે મૃત S3ના ફક્ત ડીએનએ જ એમણે લીધા, મૃત S3ના ફક્ત ડીએનએ લીધા અને એને મિશ્રિત કર્યા જીવંત R2 સાથે એટલે કે બિનઝેરી બેક્ટેરિયા સાથે. અને ત્યાર પછી એનું ઇન્જેક્શન કોને આપવામાં આવ્યું, ઉંદરને. તો ઉંદર મૃત્યુ પામ્યો. તો અહીંયા સાબિત થઈ ગયું કે ડીએનએ જ આની અંદર જીવંત R2માં દાખલ થાય છે અને એ R2 અહીં રૂપાંતરિત થઈ જશે શેમાં, S3માં બદલાઈ જશે. કેમ? કારણ કે હવે એની પાસે જનીન આવી ગયું. આ ડીએનએમાં એ જનીન છે કે જે R2ને ફરતે પણ એક રક્ષણાત્મક આવરણ, પોલિસેકેરાઇડનું રક્ષણાત્મક આવરણ બનાવી દેશે. રક્ષણાત્મક આવરણ બની જશે એટલે સ્વાભાવિક છે એ પણ કેવી થઈ જશે, ઝેરી. એટલે કેવી થઈ જશે, S3. એટલે આ મૃત્યુ પામશે. બરાબર. એ સાથે સાથે એમણે એ બી સાબિત કરી દીધું કે ભાઈ ડીએનએ જ જવાબદાર છે અહીં રૂપાંતરણ માટે, આરએનએ કે પ્રોટીન નહીં. તો કેવી રીતે? તો એમણે 3 રીતે પ્રયોગો કર્યા. આ જે મૃત S3 છે, બરાબર, આપણે જોઈએ. મૃત S3 એટલે કે ઝેરી છે પરંતુ એ મૃત્યુ પામેલા છે, વત્તા જીવંત R2. ઠીક છે, ચાલો 3 વાર લઈ લઈએ આપણે. મૃત S3 વત્તા જીવંત R2. હવે આ 3 જે પોસિબિલિટી છે એમાં અહીં એવરી મેકાર્ડી અને મેક્લિઓઇડે કેવી રીતે પ્રયોગ કર્યો, તો આ મિશ્રણ સાથે એમણે આરએનએઝ ઉત્સેચક ઉમેર્યો. કયો? આરએનએઝ. હવે આરએનએઝ ઉત્સેચક હોય ને તો એ શું કરે, અહીં આની સાથે મિશ્રણ કરેલું હતું. એ મૃત S3 બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાના આરએનએને તોડી નાખે. એટલે હવે આની અંદર જો આરએનએ હોય પણ ને તો એ કામ નહીં કરશે કારણ કે એ આરએનએ આખું તૂટી ગયો. આની અંદર પ્રોટીએઝ ઉમેરેલો. એટલે આ મૃત S3 જે બેક્ટેરિયા છે એની અંદર પ્રોટીન જેટલા હશે તૂટી જશે અને આની અંદર ડીએનએઝ ઉત્સેચક ઉમેરેલો. એટલે કે આની અંદર ડીએનએ હાજર હશે તો એ તૂટી જશે. ઠીક છે, ચાલો હવે અહીં ઇન્જેક્શન દ્વારા ઉંદરને આપવામાં આવ્યું. ચાલો તો અહીં આ બેક્ટેરિયા મૃત્યુ પામ્યો, આ ઉંદર મૃત્યુ પામ્યો. બરાબર છે, આ ઉંદર પણ મૃત્યુ પામ્યો પરંતુ આ જીવંત રહ્યો. કેમ? ચાલો જોઈ લઈએ. અહીંયા આરએનએ જે હતું એ આરએનએ તૂટી ગયો. બરાબર, એટલે કે અહીંયા રહી ગયું ડીએનએ અને પ્રોટીન. બરાબર છે, તો ડીએનએ અને પ્રોટીનમાંથી કોઈ એક વસ્તુ હશે જે આમાં દાખલ થયું અને એના લીધે એ રૂપાંતરિત થઈને ઝેરી બની ગયું અને મૃત્યુ પામ્યો. બરાબર છે, ચાલો અહીંયા પ્રોટીએઝ જે છે એ પ્રોટીએઝને દ્વારા આપણે પ્રોટીનને તોડી નાખ્યો એટલે પ્રોટીન બી નીકળી ગયું અહીંયાથી. એટલે ફક્ત શું રહી ગયું? ડીએનએ. એટલે આપણે કહી શકીએ કે ડીએનએ અથવા એની સાથે આરએનએ બી ઇન્ટેક્ટ છે એવું માની લઈએ. તો ડીએનએ આરએનએમાંથી કોઈ એક વસ્તુ આમાં દાખલ થઈ, બરાબર, અને જેના દ્વારા એ રૂપાંતરિત થયું અને ઉંદરને મારી નાખ્યો. ડીએનએઝ યુઝ કર્યું એટલે શું? અહીંયા છે પ્રોટીન અને આરએનએ બંને છે, પ્રોટીન બી છે અને આરએનએ બી છે. તે છતાંમાંથી એકે વસ્તુ દાખલ નહીં થઈ અને ઉંદર
રૂપાંતરિત નહીં થઈ અને ઉંદર મૃત્યુ પામ્યો નહીં, એ જીવનનો જીવંત રહ્યો. એટલે કહી શકાય કે પ્રોટીન અને આરએનએ એ જનીનદ્રવ્ય નથી, રૂપાંતરણ માટે જવાબદાર નથી. તો જવાબદાર શું છે? ડીએનએ. એ કોણે સાબિત કરી બતાવ્યું? અહીં કોણે સાબિત કરી બતાવ્યું? તો એવરી મેક્લિઓઇડ અને મેકાર્ડીએ. તો આમ આપણે કહી શકીએ કે એવરી મેકાર્ડી અને મેક્લિઓઇડ છે. એમણે કહ્યું કે જનીનદ્રવ્ય શું છે? તો જનીનદ્રવ્ય ડીએનએ જ છે. બરાબર છે? ઓકે. અને અહીં ડીએનએ જ રૂપાંતરણ માટે જવાબદાર છે અને એ જ આનુવંશિક દ્રવ્ય છે. પરંતુ તે સમય દરમિયાન અન્ય વૈજ્ઞાનિકો આ સિદ્ધાંત અથવા તો આ પ્રયોગથી સહમત ન થયા, તેમણે ન સ્વીકાર્યું, એટલે આગળ અન્ય પ્રયોગો ચાલુ થયા. તો અન્ય પ્રયોગમાં એક પ્રયોગ હજુ આપણે ભણીશું, આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ. આ બે વૈજ્ઞાનિકોએ 1952માં, પેલું 44માં પતી ગયું હતું, ત્યાર પછી 1952માં હર્શી અને ચેઝ, તમને એક્ઝામમાં પૂછી શકાય હર્શી અને ચેઝનો પ્રયોગ વર્ણો, આનુવંશિકતા દ્રવ્ય માટે હર્શી અને ચેઝ. અને એમણે સાબિત કર્યું કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે, નહીં કે પ્રોટીન. તો એ કેવી રીતે? તો જોઈએ એમણે શું કર્યું. તો એમણે એવા વાયરસ લીધા, વાયરસ જે બેક્ટેરિયાને ચેપ લગાડે. જ્યારે પણ કોઈ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે તો એને બેક્ટેરિયોફેજ કહેવાય. બરાબર. હવે આ બેક્ટેરિયોફેજ જ્યારે બેક્ટેરિયાને ચેપ લગાડે છે ત્યારે શું કરશે? તો એ બેક્ટેરિયોફેજ આ કેપ્સિડનું દ્રવ્ય અને આ પૂંછડી અને આ જનીન દ્રવ્ય છે, તો એ જે બેક્ટેરિયોફેજ છે પોતાનું જનીન દ્રવ્ય અહીં આમાં દાખલ કરી દેશે. બરાબર. આ શરીરનો બાકીનો ભાગ તો એમને એમ રહી જશે. હવે આ જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય ત્યાર પછી અહીં જે યજમાન બેક્ટેરિયા છે એ યજમાન બેક્ટેરિયાના જનીન દ્રવ્ય સાથે મિશ્ર થઈ જશે. એટલે અહીં વાયરસનું જે જનીન દ્રવ્ય છે એ વાયરસનું જનીન દ્રવ્યની સાથે મિશ્ર થઈને ત્યાર પછી એને ફેક્ટરીની જેમ ઉપયોગ કરીને આમાં બહુ બધા વાયરસીસ બનાવડાવશે અને આ બેક્ટેરિયા એક ટાઈમે તૂટી જશે અને એમાંથી બહુ બધા વાયરસ મુક્ત થશે, અન્ય બેક્ટેરિયાને ચેપ લગાડશે. તો અહીં જે જનીન દ્રવ્ય અંદર દાખલ થયું એ શું છે? પ્રોટીન છે કે પછી ડીએનએ છે? એ અહીં હર્શી અને ચેઝે સાબિત કરી બતાવ્યું. બરાબર. તો અહીં યાદ રાખવાનું છે જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજનું શરીર જે છે પહેલું તો એ અકોષીય છે, એટલે કોષ નથી એ. બરાબર. બીજું એનું જે બહારનું આવરણ છે એ પ્રોટીનનું બનેલું હોય. આ કેપ્સિડ, પૂંછડી અને પૂંછતંતુઓ છે શેના બનેલા હોય? પ્રોટીનના. અને અહીંયા મધ્યમાં શું હોય? ડીએનએ અથવા તો આરએનએ હોય. ઠીક છે. ચાલો, તો એણે શું કર્યું? આ જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજને સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા. શેની અંદર ઉછેર્યા? સંવર્ધન માધ્યમ. તો કેવા સંવર્ધન માધ્યમમાં તે જોઈએ આપણે. સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા. બરાબર. અહીં જે સંવર્ધન માધ્યમ હતું એમાં એણે જે સલ્ફર છે એ સલ્ફર રેડિયોએક્ટિવ સલ્ફરનો ઉપયોગ કર્યો. બરાબર. S35 તમે આ સાંભળ્યું હશે. S35 સલ્ફર. સલ્ફર કે જે રેડિયોએક્ટિવ છે એટલે કે ચમકતું છે, આપણને દેખાશે, જ્યાં બી હશે એની હાજરી દેખાશે. અને બીજું એક સંવર્ધન માધ્યમ જે હતું એ સંવર્ધન માધ્યમ કે જેમાં રેડિયોએક્ટિવ 32P એટલે કે ફોસ્ફરસ રેડિયોએક્ટિવ હતું. કેવું? ફોસ્ફરસ રેડિયોએક્ટિવ હતું. બરાબર. હવે આની અંદર આ સંવર્ધન માધ્યમની અંદર એણે બેક્ટેરિયોફેજને ઉછેર્યા હોય લાંબા સમય સુધી, એટલે સ્વાભાવિક છે એ બેક્ટેરિયોફેજના બંધારણમાં આ S35 અને આમાં P32 દાખલ થઈ જશે, હાજર થઈ જશે. ઠીક છે. ઓકે. એટલે એ બી કેવા થઈ જશે? રેડિયોએક્ટિવ થઈ જશે. તો અહીં S35 સલ્ફર, યાદ રાખજો, સલ્ફર જે છે સલ્ફર પ્રોટીનના બંધારણમાં હાજર હોય પરંતુ એ ડીએનએના બંધારણમાં હાજર નથી. આપણે પ્રોટીનનું બંધારણ તો અત્યારે નથી જોયું, 11મા ધોરણમાં ભણેલા છો તમે, પરંતુ ડીએનએનું બંધારણ તો આપણે જોઈ લીધું. એમાં કશે પણ સલ્ફર નહોતું આવેલું. બરાબર. તો સલ્ફર પ્રોટીનના બંધારણમાં હાજર હોય, ડીએનએના બંધારણમાં હાજર હોતું નથી.
જે બી રેડિયો એક્ટિવ ભાગ હશે એને આપણે લાલ રંગથી બતાવીએ છીએ. એટલે અહીંયા જે બેક્ટેરિયોફેજ બન્યા એનું શરીર રેડિયો એક્ટિવ બની ગયું, બરાબર. પરંતુ જે ડીએનએ અથવા તો જનીનદ્રવ્ય ડીએનએ અથવા આરએનએ જે બી હોય, ડીએનએ છે તો તે સામાન્ય હતું, એ રેડિયો એક્ટિવ નહોતું. ત્યારે અહીંયા વાત કરીએ તો અહીં જે શરીર હતું પ્રોટીનનું બનેલું એ એવું ને એવું જ હતું, એમાં કોઈ રેડિયો એક્ટિવ તત્વ નહીં જોવા મળ્યો. પરંતુ એની અંદર જે જનીનદ્રવ્ય ડીએનએ હતો એ ડીએનએ રેડિયો એક્ટિવ થઈ ગયો. કેમ? કારણ કે ડીએનએના બંધારણમાં શું હોય? ફોસ્ફરસ, અને ફોસ્ફરસ રેડિયો એક્ટિવ છે એટલે ડીએનએ પણ રેડિયો એક્ટિવ થઈ જવાનું. ત્યાર પછી અહીં સંક્રમણ કરાવવામાં આવ્યું બેક્ટેરિયા સાથે. તો સંક્રમણ, બરાબર. તો અહીં આ જે બેક્ટેરિયોફેજ છે, બેક્ટેરિયોફેજ દ્વારા બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાનું સંક્રમણ કરાવવામાં આવ્યું, રોગ લગાડવામાં આવ્યો, ચેપ લગાડવામાં આવ્યો, બરાબર છે. તો અહીં આપણે જેવી રીતે અહીંયા જોયું કે જે વાયરસ છે એ વાયરસ અથવા બેક્ટેરિયોફેજ છે આખો ક્યારે પણ અંદર દાખલ નથી થતો બેક્ટેરિયાની અંદર. એ ફક્ત પોતાનો જે જનીનદ્રવ્ય છે એ જનીનદ્રવ્ય અંદર દાખલ કરે છે. તો અહીં જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજે પોતાનું જનીનદ્રવ્ય અહીંયા દાખલ કરી દીધું, બરાબર. અને આના જનીનદ્રવ્ય સાથે મિશ્રિત થઈ ગયું. અહીં પણ એ જ વસ્તુ થશે. ચાલો, સંક્રમણ થઈ ગયું. ત્યાર પછી બ્લેન્ડિંગ કરવામાં આવ્યું, એટલે માધ્યમ છે એને બ્લેન્ડ કરવામાં આવ્યું. તો બ્લેન્ડિંગથી શું થશે? તો અહીં આ જે બંને છે ચોંટેલા હતા એકબીજા સાથે, છૂટા પડી જશે. ઠીક છે, ચાલો તો એને છૂટા પાડી દઈએ. છૂટા પડી ગયા અહીંયા બ્લેન્ડિંગ પ્રક્રિયાથી. આને અંદર દાખલ જ કરી દઈએ છીએ આપણે, એનો હિસ્સો બની ગયો જનીન દ્રવ્ય અથવા તો બેક્ટેરિયા છે એના કોષ કેન્દ્રનો એક ભાગ બની ગયો, બરાબર છે. ચાલો, હવે શું થશે? હવે આપણે જે પ્રવાહી ભાગ છે એને સેન્ટ્રીફ્યુજ કરવાનો છે, બરાબર. સેન્ટ્રીફ્યુજ કરીશું એટલે શું થશે? તો સેન્ટ્રીફ્યુજ કરવાથી આપણે આ મિશ્રણ હતું, બરાબર. પહેલાં તો બેક્ટેરિયા અને વાયરસ ચોંટેલા હતા. બ્લેન્ડિંગ કરવાથી બેક્ટેરિયા અને વાયરસ છૂટા પડી ગયા, બરાબર. બંને છૂટા પડી ગયા. હવે સેન્ટ્રીફ્યુજ કરવાથી એ બંને છૂટા પડી જશે, હલકો ભાગ ઉપર અને ભારે ભાગ નીચે. એટલે આ દ્રાવણની અંદર જે વાયરસ છે અથવા બેક્ટેરિયોફેજ છે એ ઉપર નિતારમાં ચાલ્યા જશે અને બેક્ટેરિયા અહીંયા નીચે આવી જશે, બરાબર છે. તો આપણે જ્યારે બ્લેન્ડ કરીએ ત્યારે અહીં સેન્ટ્રીફ્યુજ કરીએ ત્યારે અહીં બેક્ટેરિયા નીચેની તરફ અને વાયરસ અથવા બેક્ટેરિયોફેજ ઉપરની તરફ. અહીંયા પણ બેક્ટેરિયા નીચેની તરફ અને વાયરસ ઉપરની તરફ. ચાલો, અહીં તમે જોઈ શકો છો કે વાયરસ જે છે વાયરસ ઉપરની તરફ છે, એટલે અહીં જે નિતાર છે ઉપરનો, આને નિતાર કહેવાય, એ કેવો હતો? રેડિયો એક્ટિવ હતો, ચમકતો હતો. જ્યારે બેક્ટેરિયા ચમકતા દેખાયા નહીં. એનો મતલબ શું થયો કે અહીં S35 જે છે સલ્ફર, કે જે પ્રોટીનનો એક ભાગ હતો, એ પ્રોટીન તો બહાર જ રહી ગયું, બેક્ટેરિયામાં દાખલ જ નહીં થયું. એટલે પ્રોટીન અહીં જનીનદ્રવ્ય નથી કે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં દાખલ થયો. કેમ? અહીં નીચે આપણને કશે કોઈ ફ્લોરોસન્ટ રેડિયો એક્ટિવ નહીં દેખાયો, રેડિયો એક્ટિવ તત્વ દેખાયો જ નહીં. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે આપણે આ પ્રક્રિયા કરી ત્યારે અહીં 32P રેડિયો એક્ટિવ હતું અને જે ફોસ્ફરસ છે, ફોસ્ફર કોનો બંધારણીય ઘટક છે? ડીએનએનો. એટલે ડીએનએમાં એ હાજર હતું, અહીં એ બેક્ટેરિયામાં દાખલ થઈ ગયું. અને જ્યારે આપણે આને જોઈશું ત્યારે ફ્લોરોસન્ટ રંગ
રેડિયો એક્ટિવ ભાગ જે દેખાશે લાલ રંગનો એ ક્યાં દેખાયો? બેક્ટેરિયા જ્યાં હતું ત્યાં દેખાયો. નિતારમાં તમને કોઈ રેડિયો એક્ટિવ તત્વ નહીં દેખાયો. એટલે અહીં સાબિત થાય છે કે જે જનીનદ્રવ્ય છે, જનીનદ્રવ્ય પ્રોટીન નથી. પ્રોટીન એકમાંથી બીજામાં નથી દાખલ થતું, પરંતુ પ્રોટીનની જગ્યાએ અહીં શું દાખલ થાય છે? ડીએનએ દાખલ થાય છે. તો ડીએનએ જ જનીનદ્રવ્ય છે. એ કોણે સાબિત કર્યું? હર્શી અને ચેઝે. ક્યારે? 1952માં આ પ્રયોગ, બ્લેન્ડિંગના પ્રયોગ દ્વારા સાબિત કરી બતાવ્યો. પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. ગ્રિફિથે કયા બેક્ટેરિયા ઉપર કામ કર્યું? S3 ઝેરી શા માટે હતા? મૃત S3 અને મૃત R2નું મિશ્રણ કરીને જો ઉંદરમાં દાખલ કરવામાં આવે તો ઉંદર જીવતો રહેશે કે મૃત્યુ પામશે? મૃત S3 કે જેમાં ડીએનએઝ પણ સાથે ઉમેરેલું હતું અને ત્યાર પછી એને જીવંત R2 સાથે મિશ્રિત કરી અને ઉંદરને ઇન્જેક્શન આપીએ તો ઉંદરનું શું થશે? હર્શી અને ચેઝ કયા રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ કર્યો એમના પ્રયોગની અંદર? પ્રશ્નોના જવાબ જોઈ લો. બરાબર છે, આપણે ચેક કરી લઈએ. પોઝ કરીને તમે ફટાફટ લખી દો અને મારી સાથે ચેક કરી લો. ગ્રિફિથે કયા બેક્ટેરિયા ઉપર કામ કરેલું? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. કયા? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર હતો. S3 ઝેરી શા માટે છે? હા, અહીંયા ગ્રિફિથમાં બેક્ટેરિયામાં બે લખી દેવાનું. બરાબર, એક ઝેરી હતા S3 ઝેરી, બરાબર, લીસી વસાહત હતી, અને S2 બિનઝેરી, સોરી R2 બિનઝેરી જે ખરબચડી સપાટીવાળો હતો. S3 ઝેરી કેમ હતા? કારણ કે S3 પાસે એવું જનીન હતું કે જે ચોક્કસ પોલિસેકેરાઇડનું આવરણ બનાવતું, જે યજમાનના રોગ પ્રતિકારક તંત્રથી રક્ષણ આપતું હતું, એટલે ઝેરી હતું. બરાબર. મૃત S3 અને મૃત R2 બંનેમાં જ મૃત લઈ લીધા તો ઉંદર જે છે એ જીવતું રહેશે. બરાબર, મૃત્યુ નહીં પામે કારણ કે બંનેમાં જ મૃત છે. મૃત S3 કે જેની અંદર ડીએનએઝ નાખવામાં આવે એટલે સ્વાભાવિક છે અહીંયા જે આનું ડીએનએ છે તૂટી જશે. ડીએનએ તૂટી જાય એટલે જીવંત R2 સાથે મિશ્રિત કરીએ તો જીવંત R2 રૂપાંતરિત નહીં થાય અને ઉંદર જે છે ઉંદર જીવિત રહેશે, એને રોગ નહીં થશે. હર્શી અને ચેઝ કયા રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ કરેલો હતો? અહીંયા એક જ લખશો તો ચાલશે નહીં, બંને લખવા પડશે. શું? એક S35 અને બીજું P32. રેડિયો એક્ટિવ સલ્ફર અને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. રેડિયો એક્ટિવ સલ્ફર ફક્ત પ્રોટીનના બંધારણમાં જ જોવા મળે, ડીએનએના બંધારણમાં નહીં. અને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જે છે ફક્ત ને ફક્ત ડીએનએના બંધારણમાં જોવા મળે, પ્રોટીનમાં નહીં. થેન્ક યુ સો મચ.